એક એક મોતી સવા સવા લાખના એક એક મોતી સવા સવા લાખના ભલો બોલે અસાડીઓ મોર કે પાણી જ્યાં પાણી ભરતા રે જોયો સાહેબો એ ઊંચે તલાવડીની કોર પાણી જ્યાં પાણી ભરતા રે જોયો સાહેબો અમે પાણી ભરવા ગયા તા પગથિયે પગ લપસ્યો મને ઘેર કાઢો વાગો મને ઘેર કાઢો
હાલો ગિરધારી રે ક્યાં તો હાલો ગિરધારી રે ક્યાં તો હાલો ગિરધારી રે ધીરે ક્યાં તો હાલો ગિરધારી આ બાજુથી કમેડિયાની સરકારે મામાદેવને બે કડીમાં યાદ કરવા છે ફરમાશ આપી પણ મોડી આપી અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા બે કડીમાં ફરમાઈશ ને માન આપી ફરમાઈશ લઈ લે અત્યાર સુધી એ તું તો કમાડિયાની સરકાર રે મામા મોદેલા એ તું તો કમાડિયાની સરકાર રે મામા મોદેલા હે મામા ભજે તને તોરા બાર રે મામા મોજીલા જય 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 મામા રે એક તો કમાડિયાની સરકાર રે મામા મોજીલા એ ભજે તને તારા બાર રે મામા મોજીલા મોટી મહેરબાની દુનિયા દીવાની તારી મોટી મહેરબાની કમઠિયા વાળા તારી હે બહુ મહેરબાની થોડી સજા વાળા તારી હે બહુ મહેરબાની મામા તારા રાજમાં મોટા મોટા બંગલા હે મામા તારા રાજમાં હે મોટા મોટા બંગલા દુનિયા દીવાની મારે મોટી રાજધાની દુનિયા દીવાની તારે મોટી રાજધાની કમડિયન સરકાર હે બહુ મહેરબાની થોડી ગજાવાળા તારી હે બહુ મહેરબાની પાદરની પણ હારી તું છો મારી બેન તો રે ના કરને કોણ યાનો રાજ એ પરદેશી પંખીડા તમે તમારા વેર ધોવિયા એ પરદેશી પંખીડા તમે તમારા વેર ધોવિયા આવે मेरा पानी लावे बनावो कुवान कान में मेरा हमेनी नगरी गारी का देखाई दो विला ए हमेनी नगरी गारी का देखाई दो विला એ આવે હવે નગર દેખાય દ્વારકા નગરી છે ને દ્વારકા નો કાર્ય ઠાકોર રાય રણછોડ રાજ કરે છે વિના ભલે બેની અધિપતિ કાળિયા ઠાકર ને આજે કદાચ દુઃખ તો અમલ જેવા માનવી ને હોય દ્વારકાના નાથ ને લઈ લાઠી પાટો બાંધ્યો છે રુધિર ની આવે તો સાલ પ્રભુને જઈને પૂછ્યું કે કોણા મને રાતે માર હીલે લાટે પાટા રે કનૈયા સેના રે બહાડા
ઈલાની લો ભગત દોને હોઈ મારે લાડકો એ ધરવાને આવ્યો દોને લાડુ કે લાડુ રમતા ભગતને ક્રોધાર દળિયો એ છૂટા દોને મારા મૂજને લાડુ કે રમારા ये जुठड़ा લાડુ ના મારવાથી નમણા ના ભૂતે રણ છોડ રાજવે સાંભળો વકરા એ લાડુ મારવાથી એ મને સંતોષ ન મળ્યો એ માથે દોને મારે વાને નવ કરે બોલ રે નદલા વકરા હે વકરા આજ ભક્તોની કોઈ ભૂલ હોતી નથી અને ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય છે માટે કહો ભક્તરાજ આજ જંગલ જંગલ અને દેવળ દેવળ ભટકી આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા સમુદ્રનો વિલોવી ના જ અહીંયા સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ હે પ્રભુ હે મારા નાથ આપ તો અંતર્યામી છો પ્રભુ સર્વ શક્તિમાન છો પ્રભુ આજ બધું જાણો છો છતાં મને પૂછી રહ્યા છો મારા નાથ હે ભક્તરાજ આજ હું બધું જાણું છું પણ આજ હું તમારા સ્વયં મુખેથી કઈ સાંભળવા પણ માંગુ છું ભક્તરાજ તો સાંભળ પ્રભુ કે એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું પ્રભુ હે ભક્તરાજ